દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને પવન સાથે વરસાદનું અનુમાન, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. લાંબા સમય બાદ આણંદ જિલ્લાના પેટલાદમાં મેઘરાજાની મહેર, પેટલાદ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત. સુરતમાં વજન ઘટાડવાની દવાના નામે 1.77 કરોડની ઠગાઈનો પર્દાફાશ, પોલીસે ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટર પર દરોડો પાડી દેશવ્યાપી ઠગાઈનો ભાંડો ફોડ્યો. આજથી 5મી જુલાઈ સુધી દરિયો તોફાની રહેવાની આગાહી, માછીમારો માટે પણ 5 દિવસની ચેતવણી, દરિયામાં ન જવાની અપાઈ સલાહ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તોફાની પવનોની આગાહી. લાંબા સમય બાદ રાજ્યના ખેડૂતોને રાહત, રાજ્યના અનેક તાલુકામાં વરસાદની શરૂઆત, નવસારી, તાપી, સુરત, ડાંગ જિલ્લામાં મોડી રાતથી જ મેઘમહેર, સુરત શહેર અને જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ.